શુદ્ધા માતૃછાયા અને એજ્યુકેશનલ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય એસપી સીસી, જેમાં સીસી વિભાગનું ત્રીજું પ્રકરણ આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર એ પ્રકરણની શરૂઆત આજે આપણે કરીશું. પ્રકરણની જે શરૂઆત છે તેમાં તમને જણાવું કે આ પ્રકરણની બે વિભાગમાં આપણે વિભાજિત કરશું. એક આંતરવિભાગીય પત્ર વ્યવહાર અને બીજું કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. તો સૌથી પહેલે આપણે માહિતી મેળવીશું આંતરવિભાગીય પત્ર. આમ તો આપણને નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આંતરવિભાગીય પત્ર વ્યવહાર એટલે શું. તો કોઈ પણ એક કંપની કે પેઢીના જે અલગ અલગ વિભાગો છે એ વિભાગોની વચ્ચે થતો પત્ર વ્યવહાર એટલે કે આંતરવિભાગીય પત્ર વ્યવહાર. હવે જ્યારે કંપનીનું સ્વરૂપ મોટું ઘણી બધી જગ્યાએ ફેલાયેલી હોય ત્યારે જે છે આ પ્રકારનો પત્ર વ્યવહાર થતો હોય છે. જેમ કે બેંકની કેટલી બધી શાખાઓ આવેલી હોય છે. આપણા ભુજમાં જે છે એચડીએફસી બેંકની 2 શાખાઓ છે ને, એક જ્યુબિલી ગ્રાઉન્ડ પર અને બીજી છે અનમ રિંગ રોડ. તો આ તો માત્ર ભુજની વાત. બીજા મેટ્રો સિટીમાં જે છે કંપનીની કોઈ પણ બેંકની જે છે ઘણી બધી શાખાઓ આવેલી હોય છે. જ્યારે એની મેઇન બ્રાન્ચ એટલે કે જ્યાંથી બધા જ નિર્ણયો લેવાતા હોય છે તે કોઈ અલગ જ જગ્યાએ હોય છે. તો ત્યાંથી તે પોતાની આ બધી જ જગ્યાએ કે જ્યાં શાખાઓ રહેલી છે તે બધાને પત્ર વ્યવહાર કરતી હોય છે. તેને કહેવાય આંતરવિભાગીય પત્ર વ્યવહાર. ટૂંકમાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર કોની વચ્ચે થતો હોય તો એક જ કંપનીના અલગ અલગ વિભાગો વચ્ચે અથવા તો એ વિભાગોના અધિકારીઓ વચ્ચે જે પણ પત્ર વ્યવહાર થાય છે એને આપણે કહીશું આંતરવિભાગીય પત્ર વ્યવહાર. તો આજના વિડીયોમાં આપણે મેળવીએ માહિતી કે કેવી રીતે જે છે આ આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત છે. જુદા જુદા વિભાગો વચ્ચેનો સંપર્ક મૌખિક સૂચનો કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો જ હોય છે. આમ છતાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર જરૂરિયાતની દૃષ્ટિએ મહત્ત્વનો છે. તો આવી જરૂરિયાતો વિશે માહિતી મેળવીએ. આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત વિશે માહિતી મેળવીએ તો સૌથી પહેલી જરૂરિયાત છે કે લાંબા સમય સુધી જાળવણી. એટલે કે જો પત્ર વ્યવહાર દ્વારા માહિતી સંચાર થયો હોય, માહિતીની આપ-લે થઈ હોય તો તેને લાંબા સમય સુધી જાળવી શકાય છે. પરંતુ જો આ જ માહિતી મૌખિક સ્વરૂપે કે ટેલિફોનિક આપવામાં આવી હોય તો તેની લાંબા સમય સુધી જાળવણી શક્ય નથી. પરંતુ જો પત્ર સ્વરૂપે આપવામાં આવી હોય તો તે લાંબા સમય સુધી જાળવી શકાય છે. ત્યારબાદ બીજી જરૂરિયાત છે ફાઇલિંગ. માહિતીને ફાઇલિંગ કરી શકાય છે. પત્ર વ્યવહાર દ્વારા માહિતીની આપ-લે થઈ હોવાથી જે તે માહિતીને લગતા પત્રનો સંગ્રહ કરી શકાય છે, એક ફાઇલમાં તેને ગોઠવી શકાય છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે જો પત્ર વ્યવહાર દ્વારા આપ-લે થઈ હોય તો. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે નિસંકોચપણે જણાવી શકાય છે. કેવી રીતે કે ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચપણે જણાવી શકાય છે. કોઈ કર્મચારી કામમાં વ્યવસ્થિત હોય પરંતુ તે ઓફિસે સમયસર પહોંચતો ન હોય, એટલે કે તેને ટાઈમિંગ ન જાળવી શકતો તો તેને રૂબરૂ બોલાવીને કહેવું શક્ય ન હોય, સંકોચ થતું હોય, તેની બદલે પત્ર સ્વરૂપે તેને માહિતી નિસંકોચપણે જણાવી શકાય છે. અથવા તો અમુક કર્મચારીઓનો વર્ગ રિસેસ અથવા તો લંચ બ્રેક દરમિયાન જે છે વાતો વધારે પડતો કરતો હોવાથી લંચ બ્રેકનો સમય તેઓ લંબાવે છે. પરિણામે તેની અસર લાંબો સમય લંચ બ્રેક ભોગવવાને કારણે કામ પર તેની અસર પડે છે. હવે આવી બાબતો રૂબરૂ કહેવાને બદલે તેમને પત્ર સ્વરૂપે જણાવી શકાય છે. તો આવી રીતે જે છે અમુક માહિતીઓ પત્ર સ્વરૂપે જણાવવાથી નિસંકોચ રીતે કહી શકાય છે. ત્યારબાદ ચોથી જરૂરિયાત છે દસ્તાવેજી પુરાવા તરીકે. વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપ-લેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે.
મોટી ઓફિસેથી અથવા તો મેઇન બ્રાન્ચમાંથી કોઈ પણ માહિતી આવી હોય કે સૂચનાઓ આવી હોય તો તેનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે કે આ પ્રકારનો અમલ અમે આ જે તે વિભાગમાંથી જે છે સૂચના આવી છે તેના પ્રમાણે કરવામાં આવ્યો છે. જેમ કે ટાઈમિંગ 10 વાગ્યાની બદલે બેંકની બ્રાન્ચનો સમય 9 વાગ્યાનો થઈ ગયો હોય, જે ઉપરથી સૂચના આપી હોય તો તે સૂચના જો પત્ર સ્વરૂપે આવી હોય તો તેને બતાવી શકાય છે પુરાવા તરીકે કે ઉપરથી જ સૂચના છે કે હવેથી બ્રાન્ચનો સમય 10 વાગ્યાની બદલે 9 વાગ્યાનો થઈ ગયો છે. એટલે કે આવી રીતે વિચારો કે માહિતીની જે પણ આપ-લે છે એનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. ક્યારે? જ્યારે આવી માહિતીની આપ-લે પત્ર સ્વરૂપે થઈ હોય તો. 5મો મુદ્દો છે ફરજ પ્રત્યે સભાનતા. જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલા કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. લેખિતમાં આપવામાં આવી હોય, મૌખિક હોય તેની ફરક પડે છે, પરંતુ જો લેખિતમાં કોઈ પણ માહિતી આપવામાં આવેલી હોય તો તે વ્યક્તિ જે છે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. કારણ કે તે વ્યક્તિ પાસે તો તેનો પુરાવો રહે જ છે, પણ જ્યારે તેને આવો પત્ર જે છે ઓફિસમાંથી સોંપવામાં આવે છે તો ઓફિસવાળા પણ તે પોતાનો સંગ્રહમાં રાખે છે અને ફરી વખત આવું બને તો જે તે કર્મચારીને બતાવી શકાય છે કે આગળ પણ તમારી આવી ભૂલ અંગે અમે તમારું ધ્યાન દોરેલું હતું, અથવા તો લેખિતમાં હોય તો તેની પાસે સહી પણ લઈ શકાય છે, જેના કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. 6ઠ્ઠી અને છેલ્લી જરૂરિયાત છે કે ઓછી ખર્ચાળ અને વધુ અસરકારક. પત્ર વ્યવહાર જે છે એ હવે નજીવું, મતલબ એનું ખર્ચ જે છે ખૂબ જ ઓછું છે અને પાછું અસરકારક છે. એક કરતાં વધુ વ્યક્તિઓને તે માહિતી મોકલી શકાય છે. જેમ કે મેઇન બ્રાન્ચમાંથી કોઈ પેટા બ્રાન્ચને એટલે કે શાખાને માહિતી આપવી હોય તો દરેક કર્મચારીને જે છે ફોન કરીને કહેવાની જરૂર નથી, અથવા તો મેઇન બ્રાન્ચ છે તે પોતાના તાબા હેઠળની 10 શાખાઓને માહિતી આપવી હોય તો 10 કર્મચારીઓને ફોન ન કરવાનો હોય ઓફિશિયલ, પરંતુ તેની એક 10 પ્રિન્ટ કરી અને બધાને મોકલી દેવાની. તેથી આ ઓછી ખર્ચાળ છે અને અસરકારક પણ વધારે છે, કારણ કે માહિતી ભૂલાતી નથી, પત્ર સ્વરૂપે છે, તેનો સંગ્રહ થઈ શકે છે, ગમે ત્યારે ફરીથી તેનું વાંચન પણ થઈ શકે છે. તો આ છે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાતો. આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત વિશે આપણે માહિતી મેળવી. હવે આ પત્ર વ્યવહાર જે છે એ નોટિસ, પરિપત્ર કે મેમો સ્વરૂપે હોય છે. તો આ નોટિસ, પરિપત્ર કે મેમો, આ ત્રણેય જે છે શબ્દોનો આપણે અર્થ શું છે તે જાણીએ. સૌથી પહેલાં માહિતી મેળવીએ નોટિસ વિશે. નોટિસનો અર્થ: વ્યાપારી પેઢી, સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે કે નોટિસ. ટૂંકમાં કહીએ તો કોઈ પણ વેપારી પેઢી છે, સંસ્થા છે, કંપની છે કે કોઈ પણ વ્યાપારિક સંસ્થાન છે કે જેની કાર્યપદ્ધતિમાં કે માળખામાં હવે કાંઈ પણ ફેરફારો થયા છે તો એ ફેરફારોની જાણ કરાતી હોય, તેમજ આવા ફેરફારો હવેથી અમલમાં મુકાશે તેની જાણ જે પણ પત્ર દ્વારા કરવામાં આવે છે તેને કહેવાય છે નોટિસ. સરળ ઉદાહરણ લઈએ. અત્યારે કોરોનાની મહામારી ચાલે છે. શક્ય એટલું તો આપણે બહાર જવાનું ટાળીએ જ છીએ, તેમ છતાં પણ જઈએ છીએ તો શું કરીએ છીએ? માસ્ક પહેરીએ છીએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ. તો ઘણી વખત તમે કોઈ પણ દુકાન કે મોલમાં કે સરકારી કચેરીઓમાં કે કોઈ પણ જગ્યાએ પ્રવેશશો તો ત્યાં બોર્ડ લગાવેલો હશે કે માસ્ક વગર પ્રવેશ કરવો નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું. તો સરકારી કાયદા પ્રમાણે હવે આ જે છે બધી જ જગ્યાએ જરૂરી બની ગયું છે. તો એની જાણ જાહેર જનતાને જે પણ રીતે કરવામાં આવે છે, આવી રીતે પત્ર દ્વારા કે ચિટકાવી દેવામાં આવે કાગળિયું, તો એને કહેવાય છે નોટિસ. તો આવી રીતે કોઈ પણ ફેરફાર થયો છે તો એવા ફેરફારનો અમલ હવેથી કરવામાં આવશે તેનું જાણ કરાતો પત્ર એટલે કે નોટિસ. નોટિસના હેતુઓ એટલે કે શા માટે નોટિસ આપવામાં આવે છે, અથવા તો નોટિસ આપવાનું કારણ શું છે, કયા હેતુ હોય છે તેના વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલો હેતુ છે ધ્યાન દોરવા.
જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરો. કંપનીની જે નીતિ છે કે ગ્રાહક કેન્દ્ર સ્થાને રહેલો હોય તો ગ્રાહક જ્યારે પણ કંપનીમાં કે બેંકમાં કે પેઢીમાં પ્રવેશે છે તો તેની જે પણ સમસ્યા છે અથવા તો તેનું જે પણ કામ છે એનો ઝડપથી ઉકેલ લાવવો તે કંપનીનો, પેઢીનો કે બેંકનો ઉદ્દેશ રહેલો છે. હવે કર્મચારીઓ એ બાબત પ્રત્યે ધ્યાન ન દેતા હોય, ગ્રાહક લાઇનમાં ઊભો છે તો પણ કર્મચારીઓ પોતાના અન્ય કાર્યમાં વ્યસ્ત છે, ગ્રાહકને હેન્ડલ નથી કરતા, તો આવો જ્યારે પણ ભૂલ થાય ત્યારે પણ નોટિસ આપવામાં આવે છે કે જેથી કર્મચારીઓનું ધ્યાન દોરાય કે તમારા દ્વારા આ ભૂલ થાય છે જે નીતિ વિષયક બાબતોથી વિરુદ્ધ છે. તો આવી રીતે ધ્યાન દોરવું હોય ત્યારે પણ નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ બીજો હેતુ છે જાણ કરવા. સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવા. જેમ કે અત્યારે કોરોનાની મહામારી ચાલે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક છે, સેનિટાઈઝર છે, આ બધું જ કમ્પલસરી છે. એ સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે કર્મચારીઓ જે પહેલે નજીકમાં બેસીને કાર્ય કરતા હતા તેમની જગ્યા જે છે એના વચ્ચે હવે સ્પેસ રાખવામાં આવે અથવા તો જગ્યાઓ બદલાવવામાં આવે. તો આવા ફેરફારો જ્યારે ઉપરથી થતા હોય તો તેની જાણ કર્મચારીઓને કરવા માટે પણ નોટિસ આપવામાં આવે છે કે હવેથી એક જ કેબિનમાં સાથે 4 થી 5 જણા બેસીને કાર્ય કરતા હતા એની બદલે હવે દરેક કર્મચારીનો સમય ચેન્જ કરી દેવામાં આવે છે. દરેક કર્મચારીઓ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી એકસાથે કામ કરવાને બદલે 2 કલાકે પોતાની ડ્યુટી ચેન્જ કરશે. ત્યારબાદ ત્રીજો હેતુ છે આદેશ આપવા. ક્યારેક કર્મચારીને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવા માટે પણ નોટિસનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કોઈપણ કંપની કે વ્યાપારિક પેઢીની અમુક કાર્ય પદ્ધતિઓ હોય છે તે મુજબ જ કર્મચારીઓએ કાર્ય કરવાનું હોય છે. ઉદાહરણ જોઈએ તો કંપનીમાં કે પેઢીમાં જો કોઈપણ ગ્રાહક દ્વારા કે કર્મચારી દ્વારા કોઈપણ માહિતી માંગવામાં આવી હોય તો તે માહિતીનો જવાબ વધીને 3 દિવસમાં આપી જ દેવાનો રહે છે. આવો જે તે પેઢી કે કંપનીનો નિયમ છે. તો તેની જાણ કર્મચારીને નોટિસ દ્વારા કરવામાં આવે છે કે તમારા વિભાગ અંતર્ગત જો કોઈપણ પ્રશ્નો આવતા હોય તે પ્રશ્નોનો જવાબ તમારે 3 દિવસમાં જે તે કર્મચારી કે ગ્રાહકને આપી દેવાનો રહેશે. તો આવી રીતે પણ કાર્યપદ્ધતિની જાણ કરવા માટે પણ નોટિસનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ચોથું છે કાર્યક્ષેત્ર દર્શાવવા માટે. સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવા માટે પણ નોટિસનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ કર્મચારી કે જેને જે વિભાગ ફાળવવામાં આવ્યો છે એ વિભાગનું કામ કયાથી કયા સમય દરમિયાન કરવાનું છે અથવા તો કયા વ્યક્તિની માર્ગદર્શન હેઠળ કરવાનું છે તેની જાણ કરવા માટે પણ નોટિસનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ નવો કર્મચારી કંપનીમાં હોય અને તેને કામ કરવા અંગેની પદ્ધતિ જે છે તેનો ખ્યાલ ન હોય તો કંપની જે છે નોટિસ દ્વારા જણાવે છે કે શ્રીમાન XYZના માર્ગદર્શનમાં રહીને તમારે એકાઉન્ટ વિભાગ સંભાળવાનું છે અને જે માટે તમારે શ્રીમાન XYZનું 4 થી 5 સમય દરમિયાન, સાંજનો સમય 4 થી 5 દરમિયાન છે તેનું માર્ગદર્શન મેળવી અને બીજા દિવસની કાર્યવાહી જે છે તે કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન મેળવી લેવું. તો આવી રીતે કોઈપણ કર્મચારીને તેનું કાર્યક્ષેત્ર જણાવવા માટે પણ નોટિસનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચમો અને અંતિમ હેતુ છે કે કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો રહેશે તેની જાણ કરવી. દરેક કર્મચારીને કાર્ય સોંપવામાં આવેલું છે પરંતુ પોતાને સોંપવામાં આવેલ કાર્ય થઈ ગયું છે તેની જાણ કેવી રીતે કરવી. તો આ બાબત જે છે તેમને નોટિસ દ્વારા જણાવવામાં આવે છે કે જે તે વિભાગના કર્મચારીઓનું કાર્ય પૂરું થઈ ગયું હોય તો તે સીધા પોતાના ઉપરી અધિકારીને જાણ કરવાને બદલે પોતાના જે સુપરવાઇઝર છે તેને જાણ કરશે અને એ સુપરવાઇઝર દરેક કર્મચારીઓના અહેવાલ જે છે તે પોતાના
ઉપરી અધિકારીને સોંપશે. તો આવી રીતે જે પણ સિસ્ટમ છે તે જણાવવા માટે પણ નોટિસનો જે છે તે કર્મચારીઓને આપવામાં આવી છે. નોટિસ વિશે આપણે માહિતી મેળવી. હવે માહિતી મેળવીએ પરિપત્ર વિશે. સૌથી પહેલાં તો પરિપત્ર કોને કહેવાય, કયા કાર્યો માટે પરિપત્ર લખાય છે અને કેવા પત્રોમાં જે છે કયું લખાણ હોય તો તેને પરિપત્ર કહેવાય, એટલે કે પરિપત્રના લક્ષણો શું છે તેના વિશે માહિતી મેળવીએ. પરિપત્રનો અર્થ. પરિપત્ર એટલે શું? તો વેપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતાની માહિતી કર્મચારીઓના જૂથને વખતોવખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર. પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દૃષ્ટિકોણ ધરાવે છે. એટલે કે કોઈપણ પેઢી કે સંસ્થા તેનું એક આખું મેનેજમેન્ટ હોય છે. એ મેનેજમેન્ટે પોતાના જ વિભાગો માટે જે પણ આચાર સંહિતાઓ નિયમો ઘડ્યા હોય, ઉપરી સરકાર તરફથી નહીં પરંતુ જે તે પેઢી કે કંપની પોતે જ પોતાના વિભાગો માટે જે નિયમો ઘડ્યા હોય એને કે આચાર સંહિતાઓ ઘડી હોય તે આચાર સંહિતાઓ કે નિયમોથી કર્મચારીઓને માહિતગાર કરાવવા માટે લખાતો પત્ર એટલે પરિપત્ર. પરિપત્રનો અર્થ જોયા બાદ આપણે પરિપત્રના કાર્ય વિશે માહિતી મેળવીએ કે પરિપત્રનું કાર્ય શું છે. પહેલું છે માર્ગદર્શન આપે છે. કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. આગળ આપણે અર્થમાં જોયું કે જે તે પેઢી કે સંસ્થાએ પોતે ઘડ્યા હોય છે આ નિયમો. તો જે તે સંસ્થા કે કંપનીમાં કામ કરતા કર્મચારીઓને તેમનું કાર્યક્ષેત્ર શું છે, એટલે કે એમને કયું કાર્ય કરવાનું છે તેની જાણ તેમને આવા પરિપત્ર દ્વારા થાય છે. ત્યારબાદ બીજું, કર્મચારીઓનું ધ્યાન દોરે છે. વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરાય છે. એટલે કે મેનેજમેન્ટે જે પણ નિર્ણયો લીધા છે એ નિર્ણયોનો યોગ્ય અમલ થાય તે બાબતની ધ્યાન દોરવા માટે પણ પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવે છે કે જેથી કરીને કર્મચારીઓને જે પણ ફેરફારો થાય છે તે ફેરફારો અંગે જાણ મળી રહે. ત્રીજું છે સ્પષ્ટીકરણ કરે છે. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે છે. જે કંપની કે સંસ્થા કે વેપારી પેઢીમાં કર્મચારી કાર્ય કરે છે તે કર્મચારી પાસેથી કંપની કે પેઢી શું ઈચ્છી રહી છે અથવા તો કેવા પ્રકારનું કાર્ય ઈચ્છી રહી છે તેની સ્પષ્ટતા જે તે વિભાગ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર દ્વારા જાણી શકાય છે. અથવા તો આ પરિપત્ર જે છે તે કર્મચારીઓ વિશે જે છે સ્પષ્ટતા કરે છે. ત્યારબાદ ચોથું છે તે સમાનતા જાળવવાનું કાર્ય કરે છે. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે પરિપત્ર. પરિપત્ર જે છે સમગ્ર વિભાગને સંબોધીને કરાતું હોય છે. તો દરેક કર્મચારીઓમાં સમાનતા જાળવી રાખવા માટે પણ પરિપત્ર ઉપયોગી છે. પરિપત્રનો અર્થ અને તેના કાર્યો વિશે માહિતી મેળવ્યા બાદ તેના લક્ષણો વિશે માહિતી મેળવી તો કઈ કઈ બાબતો જો પત્રમાં હોય તો તેને પરિપત્ર કહી શકાય તેના વિશે માહિતી મેળવી. તો સૌથી પહેલું લક્ષણ છે કે પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પરંતુ સમગ્ર કર્મચારીઓના સમૂહને સંબોધીને લખાય છે. એટલે કે કોઈ એક જ લોકલ કર્મચારી નહીં પરંતુ જે સમગ્ર સમૂહ હોય, જેમ કે કંપનીમાં પેકિંગ વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, એવી રીતે જે વિભાગ હોય તો કોઈ પણ એક કર્મચારીને નહીં પરંતુ જો એક પરિપત્ર હોય તો તે સમગ્ર ઉત્પાદન વિભાગને લખવામાં આવ્યું છે. એટલે કે ઉત્પાદન વિભાગ સાથે જોડાયેલા દરેક કર્મચારીઓને આ બાબત લાગુ પડે છે. એટલે કે સમગ્ર જૂથને સંબોધીને પરિપત્ર લખાય છે. બીજું લક્ષણ છે કે પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે. આગળ કીધું તેમ કે જો ઉત્પાદન વિભાગ પર કોઈ પણ પરિપત્ર આવ્યો હોય
તો તે ઉત્પાદન વિભાગના દરેક સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે. એટલે કે કોઈને પણ વત્તા ઓછા અંશે નહીં, દરેક માટે એ સમાન જ રહે છે. ત્યારબાદ ત્રીજું છે કે પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું જ હોય છે. આમ છતાં કેટલીક વાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપન વિશે આપણે માહિતગાર છીએ, કારણ કે આપણે ઘણા બધા પત્રો જોયા છે. એટલે પરિપત્ર જે છે એક પત્ર જેવું જ હોય છે, પરંતુ ઘણી વખત તેમાં સંબોધન દર્શાવવામાં આવતું નથી, કારણ કે તે આખા સમૂહને લખવામાં આવેલું છે. અને શુભેચ્છા દર્શક કે જે આપણે અંતમાં લખીએ છીએ આપનો વિશ્વાસુ અને નામ, તો એ પણ ઘણી વખત પરિપત્રમાં દર્શાવવામાં આવતું નથી. ત્યારબાદ ચોથું લક્ષણ છે કે પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે છે. શા માટે? તો પરિપત્ર જેમ આપણે જોયું કે આખા સમૂહને સંબોધીને લખાય છે, અને પરિપત્ર જે છે એ જે તે વિભાગને સંબોધીને લખાય છે. શેના માટે? તો કંપની કે સંસ્થા દ્વારા જે પણ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે એ નિર્ણયની જાણ કરવા માટે પરિપત્ર લખાતો હોય છે. તો આવા નિર્ણયો કઈ તારીખે કયા સમયે લેવાના છે તે પરિપત્રમાં ખાસ લખવામાં આવે છે, કે જેથી તેના અમલ વિશે અથવા તો કઈ તારીખથી કંપનીમાં કે પેઢીમાં ફેરફાર થયા છે તેની નોંધ રહી શકે. તેના માટે પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે છે. પાંચમું અને અંતિમ લક્ષણ છે કે પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે. જેમ કીધું કે જે પણ વર્ગ માટે, જે પણ કર્મચારીઓ માટે લખાય છે પરિપત્ર, તે એક કે બે કર્મચારીઓ નથી હોતા, પરંતુ એક નિશ્ચિત સમૂહ હોય છે. તે દરેકને સંબોધીને આ પરિપત્ર લખાતો હોય છે. પરિપત્ર જે છે તે ઉપરથી લેવામાં આવેલા નિર્ણયોના અમલનો જે છે તેનું ધ્યાન દોરવા માટે, એટલે કર્મચારીઓને પરિપત્ર દ્વારા ખ્યાલ આવે કે હવે આ ફેરફાર થયો છે કંપનીમાં કે સંસ્થામાં, અને તેનું અમલ અમારે આ તારીખથી અથવા તો આ દિવસથી તેના પર કાર્ય કરવાનું છે, અથવા તો આ પ્રમાણે જ કાર્ય કરવાનું છે. નોટિસ અને પરિપત્ર બંનેના અર્થ વિશે આપણે માહિતી મેળવી. હવે એ બંનેમાં શું ફરક છે, તફાવત શું છે તેના વિશે જાણીએ. તો જોઈએ કે નોટિસ અને પરિપત્ર બંને વચ્ચે શું તફાવત છે. નોટિસ અને પરિપત્ર બંનેનો આપણે અર્થ જોયો, અને બંનેનો હેતુ જે છે એ માહિતી સંચાર દ્વારા જે છે કર્મચારીઓને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરવા માટેનો છે. તેમ છતાં પણ અમુક અંશે નોટિસ અને પરિપત્ર બંને વચ્ચે કેટલો તફાવત છે. તો તફાવત જોઈએ કે કઈ રીતે નોટિસ અને પરિપત્ર અલગ અલગ છે, અથવા તો ફરક છે બંનેમાં. પહેલો મુદ્દો છે નોટિસમાં. નોટિસ જે છે વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે, જ્યારે પરિપત્ર મોટે ભાગે સમૂહને સંબોધીને જ લખાય છે. એટલે કે નોટિસ કોઈ પણ એક વ્યક્તિને પણ નોટિસ આપી શકાય છે અને સમગ્ર સમૂહને પણ નોટિસ આપી શકાય છે, જ્યારે પરિપત્ર ક્યારે પણ એક વ્યક્તિ માટે લખવામાં આવતો નથી. મોટે ભાગે તે સમૂહ માટે જ લખવામાં આવતો હોય છે. આ જે છે એ મેઇન ફરક છે બંને વચ્ચે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ. નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે, જ્યારે પરિપત્ર શું દર્શાવે છે? તો વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. જો સરકારી કોઈપણ બાબતો હોય અથવા તો નિયમો હોય જેનો અમલ હવેથી કરવામાં આવતો હોય, તો તેવા અમલો અથવા તો તેવા કાર્યો વિશેની માહિતી નોટિસ દ્વારા આપવામાં આવે છે. જ્યારે પરિપત્ર એ શું છે? તો જે તે કંપની કે સંસ્થા દ્વારા જ ઘડવામાં આવે છે, એટલે કે પોતાના જ વિભાગ માટે જે પણ નિર્ણયો ઘડવામાં આવે છે તેની માહિતી આપણે પરિપત્ર દ્વારા આપવામાં આવે છે. એટલે કે વહીવટનું અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવા માટે પરિપત્ર લખવામાં આવતો હોય છે, જ્યારે નોટિસ જે છે એ કાયદાકીય રીતે જે પણ કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા કરવા માટે નોટિસ લખાતી હોય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે નોટિસ એ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે બંને તરફ થઈ શકે છે.
કર્મચારી જે છે એ પોતાના ઉપરી અધિકારીને પણ નોટિસ આપી શકે છે અને ઉપરી અધિકારી જે છે એ પોતાના કર્મચારીને પણ નોટિસ આપી શકે છે. એટલે કે કર્મચારી જે છે એ પણ પોતાના ઉપરી અધિકારીને ઘણી વખત નોટિસ આપી શકે છે. બંને તરફ નોટિસની આપણે થઈ શકે છે. જ્યારે પરિપત્રમાં શું છે, તો પરિપત્ર એક માર્ગી સંચાર વ્યવસ્થા છે. એટલે કે ઉપરી સંચાલક તેના જે છે હાથ નીચેના કર્મચારીઓને પરિપત્ર પાઠવે છે, પરંતુ કર્મચારીઓ ક્યારેય પણ ઉપરી અધિકારીને પરિપત્ર પાઠવી શકતા નથી. કારણ કે પરિપત્ર જે છે જે તે વ્યવસ્થા તંત્ર દ્વારા જે પણ નિર્ણયો લેવામાં આવે છે તેની માહિતી આપે છે કર્મચારીઓને. માટે પરિપત્ર જે છે એ એકમાર્ગી સંચાર વ્યવસ્થા છે, જે ઉપરી અધિકારીઓ દ્વારા તેના હાથ નીચેના કર્મચારીઓને જ પાઠવવામાં આવે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે કે જે બાબત માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય છે. કેમ કે નોટિસ જે છે એ વ્યક્તિગત પણ આપી શકાય છે અને સમૂહને પણ આપી શકાય છે. માટે નોટિસ જે છે એ આપવી હોય તો પરિપત્ર પણ પાઠવી શકાય છે. જ્યારે જે બાબત અંગે પરિપત્રમાં જોઈએ તો જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસ પાઠવી શકાય નહીં, કારણ કે પરિપત્ર મોટે ભાગે સમૂહને જ સંબોધવામાં આવે છે અને કર્મચારીઓને તેમની માહિતીથી માહિતગાર કરવાના હેતુથી જ મોટે ભાગે પરિપત્ર લખાતો હોય છે. માટે પરિપત્ર જે પણ સ્વરૂપમાં હોય તેની ક્યારેય નોટિસ જે છે તે પાઠવી શકાય નહીં. તો આટલો જે છે ફરક છે નોટિસ અને પરિપત્ર વચ્ચે. આજના વિડીયોમાં આપણે આંતરવિભાગીય પત્રવ્યવહાર, તેનો અર્થ, તેની જરૂરિયાત, શા માટે તેને લખવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી, તેમજ આ પત્રવ્યવહાર કે જે નોટિસ અને પરિપત્ર સ્વરૂપે હોય છે, તો આ નોટિસ અને પરિપત્ર બંને શબ્દોનો અર્થ વિશે માહિતી મેળવી, સાથે સાથે આ બંને વચ્ચે શું તફાવત છે તેના વિશે માહિતી મેળવી. હવે આંતરવિભાગીય પત્રવ્યવહારના જે પત્રો લખાય છે, બરાબર, એ પત્રો જે છે તેની માહિતી આપણે આના પછીના વિડીયો